નમસ્કાર દર્શક મિત્રો, એમજી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાબરમતી નદી કિનારેથી સાપ બચાવાયા વધતા પાણીના કારણે વન્યજીવન વિસ્થાપિત। સાપ બચાવ કરતાએ સાબરમતી નદી કિનારે અને તેની આસપાસના વિસ્તારોમાંથી 10 થી વધુ સાપ બચાવ્યા છે, કારણ કે પાણીના સ્તરમાં વધારો થવાથી સરીસૃપો તેમના કુદરતી રહેઠાણોમાંથી બહાર નીકળી ગયા છે। સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વન્યજીવોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને સાપ શહેરી વિસ્તારોમાં ધસી ગયા છે। નદીમાં પાણી ભરાતા જોવા માટે નદી કિનારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ છે, જેનાથી માનવ વન્યજીવન ક્રિયા પ્રતિક્રિયા અંગે ચિંતા વધી રહી છે। વન વિભાગ લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે કોઈપણ વન્યજીવ જોવા મળે તો તેની જાણ કરવા વિનંતી કરે છે। મારું નામ મનોજ સથવારા છે। અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી વોલેન્ટરી સેવા કરીએ છીએ। આજના દિવસમાં 10 જેટલા સાપ પકડ્યા છે, જેમાં કોમન ક્રેટ, રૂપસુંદરી અને ડેંડવા સાપ છે। અમારી જોડે બીજા 10 વોલેન્ટર અલગ અલગ એરિયામાં, જેમ ઉસ્માનપુરા, સામેની બાજુ સુભાષ બ્રિજ, એવી રીતે અલગ અલગ એરિયામાં ઊભા છીએ। અમારી ટોટલ 10 જણાની ટીમ અહીંયા હાજર છે રિવરફ્રન્ટમાં બે બાજુ। અમારી રિવરફ્રન્ટ ઓથોરિટીમાંથી અમારા ઉપર જાણ થઈ હતી કે કાલે 2 વાગ્યાથી અમારા ઉપર જાણ થઈ હતી કે પાણી છોડવામાં આવ્યું છે, એટલે કાલે આખો દિવસ 8 વાગ્યા સુધી અને આજે સવારે 7 વાગ્યાથી અત્યારે હાલ અમે હાજર છીએ અહીંયા બધા।